કેશોદના મઠિયા હનુમાનજી ખાતે બેઠક મળી। કેશોદના પાદરના મઠિયા હનુમાનજી મંદિર જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરવામાં આવ્યું। કેશોદ જૂના ગામતળ વિસ્તારમાં મોવાણા દરવાજા પાસે આવેલ મઠિયા હનુમાનજીનું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને કેશોદના પાદરના હનુમાનજી તરીકે આસ્થાનું કેન્દ્ર છે। રાજાશાહી સમયમાં મઠિયા હનુમાનજી મંદિર ખાતે જૂના અગ્નિ અખાડાનો આશ્રમ હતો અને વિશાળ ગૌશાળા, ગજશાળા, અશ્વશાળા સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો નિવાસ કરી ધર્મનો પ્રચાર પ્રસાર કરતા હતા। વિદેશી હુમલાખોરો દ્વારા હુમલો કરીને અખાડાના આશ્રમમાં નુકસાન કર્યું હતું। મઠિયા હનુમાનજી મંદિર જર્જરિત સ્થિતિમાં હોય દાદાએ સહમતિ આપતા જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરવા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, જ્ઞાતિ સમાજના હોદ્દેદારો, કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના હોદ્દેદારો, યુવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને એકથી અવાજે ભવ્ય મંદિર બનાવવા તૈયારી દર્શાવી હતી। કેશોદના મઠિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં ગુરુ શિષ્યની જાગૃત સમાધિ, પાતાળ ભૈરવ અને પાતાળ ભૈરવીનું સ્થાનક ઉપરાંત મામાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે। કેશોદના મઠિયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર કરવાના આયોજન માટે સમિતિની રચના કરવામાં આવી છે અને હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવ્યા બાદ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવશે। કેશોદના દાતાઓ, ભાવિકો, ભક્તોને તન, મન, ધનથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ। જય શ્રી રામ, જય મઠિયા હનુમાન બાપા। કેશોદનું અતિ પ્રાચીન પુરાતન મંદિર મઠિયા હનુમાન બાપા જે પીપરીની ગાડીના રસ્તે આવેલા છે, મોવાણા દરવાજે, તેનું ઘણા સમયથી ભાવિક ભક્તોને બાપાનું નવું મંદિર નવનિર્માણ થાય એવું બધાને આશા હતી। ત્યાં પ્રમાણે હનુમાન બાપા, મઠિયા હનુમાન બાપાએ રજા આપેલી છે। હવે ભાવપૂર્ણ નવનિર્માણ મંદિર માટે આજે મીટિંગ મળેલી, એમાં કેશોદના સામાજિક સંસ્થાઓ, વેપારી આગેવાનો અને રામ ભક્તો હાજર રહેલ અને બધા એક જ સુરે અવાજ કરે કે ભાઈ આ જે મંદિર છે એ વ્યવસ્થિત બની અને આપણે મંદિર બનાવવાનું છે, તો એમાં બધાએ સાથ સહકાર આપવાનો છે તન, મન અને ધનથી। અને આવતી હનુમાન જયંતિ છે જે 23 તારીખે, ત્યારે બધા ભાવિક ભક્તોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને પ્રસાદનો લાવો લેવો। જય મઠિયા હનુમાન બાપા।